ભરૂચ દહેજ અંકલેશ્વર વિસ્તારને વૈશ્વિક વેપાર હબ તરીકે સ્થાપિત કરવા માટે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ભરૂચમાં એક્ઝિમ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના સહયોગથી ભરૂચના હોટલ રંગ લોર્ડ્સ ઇન ખાતે આ કોન્ક્લેવ યોજાયો હતો, જેમાં ઉદ્યોગ જગતના અનેક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આઉટરીચ પાર્ટનર ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સહયોગથી યોજાયેલ આ કોન્ક્લેવનો મુખ્ય ઉદ્દેશ ભરૂચ દહેજ અંકલેશ્વર ઔદ્યોગિક બેલ્ટના ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવવા માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો. કાર્યક્રમમાં BDMAના પ્રમુખ દેવાંગ ઠાકોર અને સુનિલ ભટ્ટે સ્વાગત પ્રવચન આપ્યું હતું, જ્યારે અનુપમ કુમારે ભરૂચ દહેજ વિસ્તારને ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા નિકાસ આયાત કોરિડોર તરીકે વિકસાવવા વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનું સંકલન ચેતન ભોજાણીએ કર્યું હતું અને અંતે આભાર વિધિ પણ વ્યક્ત કરી હતી. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના ઉપક્રમે 5મી એડિશન ઓફ એક્ઝિમ કોન્ક્લેવનું આયોજન આજે 7મી માર્ચે ભરૂચમાં થયેલું છે. આ નિમિત્તે 12 જેટલા સ્પીકર્સ આવેલા છે. અલગ અલગ ફિલ્ડમાંથી એક્સપોર્ટના, એક્ઝિમના, ફાઇનાન્સ, બેન્કિંગ, ગવર્મેન્ટ પોલિસીમાંથી પણ ગવર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝના રિપ્રેઝેન્ટેટિવ આવેલા છે. એ લોકો ભરૂચને કન્સિડર કરીને વાપી, અંકલેશ્વર, ઝઘડિયા, સાખિયા, દહેજમાં કઈ રીતે એક્સપોર્ટની પોલિસી ડેવલપમેન્ટ થશે અને આગળ જતાં એક્સપોર્ટને શું એનો લાભ મળશે એના વિશે વાત થશે. આખા દિવસની કોન્ફરન્સમાં પ્રોફેશનલ્સ આવશે, એક્સપોર્ટર આવશે અને સ્ટુડન્ટ કોમ્યુનિટી આવશે અને એકેડેમિક્સમાંથી પણ અમુક ફેકલ્ટી મેમ્બર્સને આમંત્રણ આપવામાં આવેલું છે. રાજકોટ, બરોડા, સુરત, જામનગર અને ભાવનગર એ સિટીમાં એક્ઝિમ કોન્ક્લેવ કર્યા પછી આજે ભરૂચમાં અમે આ 5મી એડિશન લોન્ચ કરીએ છીએ. આના પછીની એડિશન અમે લોકો ગાંધીધામ, ભુજ, કચ્છ વિસ્તારમાં રજૂ કરવાના છીએ. આ આખી કોન્ફરન્સ છે એના આઉટરીચ પાર્ટનર તરીકે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અમારી સાથે જોડાયેલા છે અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ ઓફિસ આ ઇનિશિયેટિવમાં અમને સપોર્ટ કરે છે. થેન્ક યુ. જી નમસ્તે મિત્રો, હું દેવાંગ ઠાકોર, પ્રેસિડેન્ટ ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન. મારી સાથે ડૉક્ટર સુનિલ ભટ્ટ, વાઇસ પ્રેસિડેન્ટ BDMA, વાઇસ પ્રેસિડેન્ટ HR GFL અને દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખશ્રી, મારી સાથે દીપકભાઈ ભટ્ટ, ડાયરેક્ટર ઓફ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન લુકિંગ આફ્ટર ધીસ પ્રોગ્રામ્સ. મિત્રો, આજે ભરૂચમાં એક એક્ઝિમ કોન્ક્લેવનું એક્સપોર્ટ ઇમ્પોર્ટ સાથે સંકળાયેલા વિષયો ઉપર એક આખા દિવસનો ટ્રેનિંગ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, જેમાં એ વિષયના, એ ફિલ્ડના ઘણા જ એક્સપર્ટ્સ આવીને ઇન્ડસ્ટ્રીઝમાંથી આવેલા ડેલિગેટ્સ તથા મેનેજમેન્ટ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને પોતાનું જ્ઞાન આપશે અને આ વિષયમાં વધારે દે વિલ થ્રો મોર લાઇટ થ્રુઆઉટ ધ ડે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન એટલે કે BDMA નું એક MOU છે કે જેમાં અમે આ પ્રકારના વિવિધ કાર્યક્રમો, એક્ઝિમ એઝ વેલ એઝ AI ને બધા વિવિધ કાર્યક્રમોમાં અમે સાથે જોડાયા છીએ અને ઇન્ડસ્ટ્રી રિલેટેડ જે કંઈ બી નોલેજ શેરિંગ પ્લેટફોર્મ છે એ અમે પ્રોવાઈડ કરી રહ્યા છીએ. એ બાબતનો ખૂબ જ ગર્વ અને આનંદ છે. આજનો આ કાર્યક્રમ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને BDMA સાથે થઈને કર્યો છે. આ પહેલાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં કાર્યક્રમ થયો છે અને આપણે ખૂબ જ હું કહી શકું નસીબદાર છીએ કે ભરૂચ એક ઇન્ડસ્ટ્રીયલ હબ હોવાને કારણે આ કાર્યક્રમ અહીંયા પણ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને BDMA કરી રહ્યા છે. આપને ખ્યાલ જ છે કે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનની સ્થાપના 1983માં થઈ અને આજે આટલા બધા વર્ષો પછી પણ આજુબાજુની 3 થી 4 હજાર નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ સાથે થઈને તથા યુનિવર્સિટી લેવલના વિદ્યાર્થીઓ સાથે થઈને વિવિધ લર્નિંગ પ્લેટફોર્મ્સ અમે ઓફર કરીએ છીએ, જ્યાં ટેકનિકલ, મેનેજમેન્ટ, સેલ્ફ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સથી માંડીને આજે કરીએ છીએ એવા ટેકનિકલ કાર્યક્રમો હંમેશા અમે કરતા રહ્યા છીએ. આપ સૌ જાણો છો કે નજીકના ભૂતકાળમાં BDMA અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા સંયુક્ત ઉપક્રમે એક એર શોનું બી સુંદર આયોજન થયું હતું, જેની અંદર આપ સૌનો ખૂબ જ સુંદર સાથ સહકાર નીપજ્યો હતો અને મને વિશ્વાસ છે, ખાતરી છે કે સૌના સાથ સહકારથી, સપોર્ટથી આ સંસ્થાઓ ગ્રો કરશે અને ભરૂચની ઇન્ડસ્ટ્રીઝને આનાથી લાભાન્વિત કરશે. આભાર. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.